નમસ્કાર, હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી ડીવી પરખાણી પેસેન્ટર શાળા નંબર 7 હળવદમાં તારીખ 7/1/2025ને મંગળવારના રોજ એક દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ધોરણ 6 થી 8ની 140 બાળાઓએ જુદી જુદી 22 રમતોમાં ભાગ લીધો। આ પ્રસંગે મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ દેથરિયા, હળવદ આરબીસી કોઓર્ડિનેટર શ્રી મિલનભાઈ પટેલ, શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ પટેલ તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા। દીપ પ્રાગટ્ય અને મશાલ સળગાવી રમતોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ખેલ સહાયક શિક્ષક શ્રી સુરેશભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ બાળકોને રમતો રમાડવામાં આવ્યા। વ્યક્તિગત રમતમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન મેળવનારને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા। ટીમ ઇવેન્ટમાં પ્રથમ આવનાર ટીમના દરેક ખેલાડીઓને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા। તેમજ રમતમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું। શાળાના શિક્ષક શ્રી પંકજભાઈ લકુમ દ્વારા દરેક બાળકો, શિક્ષકો તથા વાલીગણને ગરમા ગરમ સમોસાનો ભરપેટ નાસ્તો કરાવવામાં આવ્યો। આગલા દિવસે સુરેશભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ મિત્રો દ્વારા મેદાન દોરી તૈયાર કરવામાં આવ્યું। સુરેશભાઈ બારૈયા, અશોકભાઈ લખતરિયા, પંકજભાઈ લકુમ, પ્રકાશભાઈ દસાડિયા, મહેશભાઈ માકસણા, રીનાબેન પટેલ, પુષ્પબેન રાઠોડ સમગ્ર સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવીને રમતોત્સવને સફળ બનાવ્યો। સંકલન સુધાકરભાઈ જાની, હળવદ। Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share and subscribe to our channel.